અમદાવાદના જાણીતા છાસવાલા શેકમાંથી જીવાત નીકળી છે। છાસવાલા જે છે અમદાવાદનું જાણીતું, તેમાં શેકમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે। ગ્રાહકે મંગાવેલા અંજીર શેકમાંથી જીવાત મળી આવી છે। આઈએમ રોડ અને પોલિટેકનિક પાસે આ ઘટના બની છે। શેકમાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। ખાદ્ય પદાર્થની ગુણવત્તા સામે અનેક સવાલો અહીં ઊભા થયા છે। ગ્રાહકોએ પણ સવાલો ઉઠાવ્યા છે। છાસવાલા જે નામચીન એક છે, તેમાંથી શેકમાંથી આ જીવાત નીકળતા અત્યારે હોબાળો મચી ગયો છે। ગ્રાહકોએ સવાલો ઊભા કર્યા છે। રીમા દોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। રીમા, અમદાવાદના જાણીતું જે છે છાસવાલા, તેમાં શેકમાંથી આ જીવાત નીકળવાની ઘટના બની છે। ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો અનેક પ્રકારની અલગ અલગ ઘટનાઓ બહાર આવતી હોય છે। ત્યારે આ વખતે આઈઆઈએમ ખાતે આવેલું જે છાસવાલાનું આઉટલેટ છે, તેની અંદર જે કાજુ અંજીર મિલ્કશેક છે તે ગ્રાહક દ્વારા મંગાવવામાં આવ્યો। તે મિલ્કશેક તો બગડેલો નીકળ્યો જ, પરંતુ તેની અંદરથી જીવાત છે તે પણ નીકળતા જે ગ્રાહક છે તેણે રોષે ભરાયેલા ગ્રાહકે કોર્પોરેશનમાં પણ ફરિયાદ દાખલ કરી છે। પરંતુ હવે ચોક્કસથી ક્યાંક લોકોએ સજાગ થવાની જરૂર છે। નિયમો બની ચૂકેલા છે, તપાસ તો હાથ ધરવામાં આવે છે, માત્ર દંડ વસૂલાય છે અને સીલ થવાની કાર્યવાહી છે તે આ પ્રકારના એકમોની સામે કરવામાં આવતી હોય છે। કોઈ ચોક્કસ કાર્યવાહી જો હવે ક્યાંક કરવાની જરૂર છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટના છે તે બહાર આવી રહી છે। 5 સ્ટાર હોટલ હોય કે મોટા બ્રાન્ડના નામથી જે કેફેસ અમદાવાદમાં ખુલ્યા છે, તે અલગ અલગ કેફે હોય, તેની અંદર પણ આ જ પ્રકારે જીવાતો નીકળવાની ઘટના થતી હોય છે। ત્યારે છાસવાલે ના અમદાવાદ શહેરના તમામ એરિયાઓની અંદર આઉટલેટ્સ આવેલા છે અને ત્યાંથી લોકોને એક બહુ મોટો વિશ્વાસ જોડાયેલો હોય છે, પરંતુ ક્યાંક ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે અને હવે ચોક્કસથી લોકોએ પણ સજાગ થવાની જરૂર છે। જી બિલકુલ રીમા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।